જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર મિત્રો। અત્યારે અમે સહી મોટા લીલિયા અમારા ઘરે આવ્યા છીએ। કાલે રાત્રે આવ્યા હતા અને કાલે મારી બેનપણીને દશામાનું જાગરણ હતું એટલે જાગરણ કરાવ્યું અને રાત્રે અમે ગયા હતા આખ્યાન જોવા। એટલે આખ્યાન હતું એટલે અમારે સમય પસાર થઈ ગયો। સવારના 4 વાગી ગયા, 4 વાગે ઘરે આવ્યા અને થોડીક વાર આરામ કર્યો અને હવે ભાઈ ઉઠ્યા અને જો ભાઈ અમારા ભાણિયા ભાઈ ફળિયામાં રમે છે અને આવું કંઈક ઘર થઈ ગયું છે અમારું। જો એટલે નીંદર કેમ આવે, જો આ રેતા ન હોય ને એટલે આવું થાય। જો આ આખા ફળિયામાં ખડ ઉગી નીકળ્યું છે। કા નિત્યમ, બાબા જવું છે, ખોલ દઉં નિત્યમ। જો બજારમાં પણ ખડ થઈ ગયું છે। જો રેતા હોય એનું કેવું ચોખ્ખું છે। આપણે આજે આ બધું કામ કરવાનું છે। નિત્યમ ચપ્પલ પહેર્યા વગર હાલ ભાઈ। જો આ ટમેટાના છોડવા છે, જો કેવડા મોટા મોટા થઈ ગયા। જો અહીંયા છે ને કપસી છે ને એટલે અહીંયા વાંધો નહીં આવે। આ તો બધું ફટાફટ ખેહાઈ જાહે। જો એ કપસી રહી ને એટલે આમાં પોછું છે એટલે જો ફટાફટ એટલે આમ ચોખ્ખું થઈ ગયું। આમ જો રીંગણા પાકી ગયા, એટલે ઝુમખડી રીંગણી આવે ને એ છે। જો આ જો અહીંયા રીંગણા છે, આમાં થોડાક હાજા છે, થોડાક પાકી ગયા છે, બી થઈ ગયા છે। જો આ ગુલાબનું કટિંગ કરવાનું છે। અહીંયા એક ગુલાબનો રોપ લાવેલો પડ્યો છે, વાવવાનો છે આજે। અને પેલા તો આખા ફળિયામાંથી ખડ કાઢવાનું છે। જો ટમેટાના છોડવા કેવા ઉગ્યા, જો અહીં કોઈ વાવ્યા હોય, જો બી ખર્યા હોય ને। જો આ બાજુ તો સાફ થઈ જાય ફટાફટ, પણ આ બાજુ છે ને ટાકડી છે એટલે આમાં છે ને થોડું કેવરાવશે। આવી રીતનું ફળિયું છે અમારું। આખા ફળિયામાં ખડ થઈ ગયું છે। જો આંબો શું કહે છે, લીંબુ પાકીને ખર્યા છે થોડાક નીચે। અમારા નિત્યમભાઈ રમે છે। જો છોકરાઓને છે ને આવું ખુલ્લું વાતાવરણ હોય ને આવું ફળિયું હોય ને તો એને મજા આવે રમવાની। કા નિત્યમ, કા નિત્યમ ડોલ ભરશો હે, શું કરશો હે, ડોલ હે, ધૂળ ધૂળ રામ હો। મને થયું થોડાક દિવસ ને ગામડે વૈયા જાય એટલે ભાણિયાભાઈ ત્યાં ફળિયામ રમે। ભાણિયાભાઈ છે ને દોડી દોડીને ધાબે સડી જાય છે। જો આ તો હમુકનું આમ જો, આમ જો છે કાંઈ બીક। જો 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 આ મહાદેવને સડે ને અત્યારે ભાઈ બીલી પાન, જો આ બીલીપત્ર છે અને આમ જો બિલ્લીના ટોસ ઉપર સામે એક જ બીલું આવ્યું છે, જો દેખાય છે। અને એ કેવું આમ મોટા ભાગે છે ને બિલ્લીમાં બીલા આવે ને એ ગોળ હોય અને આમાં બિલ્લીની ટોસ ઉપર એક જ બીલું છે અને એ જો કેવા શેપમાં છે, જો લંબગોળ। આ બધું કુદરત કરીએ કે છે ને, આ બધો કુદરતી નજારો ભાઈ। જો જો અમારા ભાણિયાભાઈ છે ને અગાશી ઉપર સડી જાય, ઉતરતા નથી, ઉતરવામાં બીક લાગે છે એટલે મમ્મીને બોલાવે છે। ઉતરી જાય તો મમ્મીને બોલાય, મમ્મા કે અહીંયા હાલો, અહીંયા હાલ એમ ન કહેવાય, અહીંયા હાલો એમ કહેવાય। શું કહેવાય, મમ્મા અહીંયા હાલો કે તેડલ્યો, એમ તેડલ્યો। સડવામાં બીક નથી લાગતી, એટલે ઉતરવામાં એને બીક લાગે છે, એટલે ઓલી સીડી ઓલી છે ને એટલે। તો મિત્રો સવારનું તમને આવું ઘર ને મારું ફળિયું તમને બતાવ્યું અને હવે ભાઈ લઈએ આપણે દાંતડી અને ફળિયું કરીએ સાફ। કારણ
કે કરવું તો પડશે જ, એમાં કાંઈ હાલશે નહીં. એટલે હવે આપણે ફળિયું નીંદી નાખીએ, જોઈએ કેટલું થાય છે આપણીથી, કારણ કે કામ કરતા હોય ને ત્યારે થતું, અને હવે મૂકી દઈએ ને એટલે ન થાય. અમે અહીં રહેતા હતા ને ત્યારે એક ખડનું તવણું નહોતું ઉગતું ફળિયામાં, પણ જો આ વખતે અહીંયા હતા નહીં ને એટલે ફળિયું જો એવું લાગે છે જો. એટલે જીવનમાં છે ને ક્યારેક ઘણાને આવી ઓસિંતાની કંઈક તકલીફ કે કંઈક કામ કે એવું આવી જાય ને તો ઘણીવાર છે ને લોકો મૂંઝાઈ જાય. જો હું પણ મૂંઝાઈ જાઉં, ઓહો આ ક્યારે થાહે, તો એનો કોઈ રસ્તો નથી. એના માટે દાતડી જ લેવી પડે ને કામે લાગવું પડે એટલે થઈ જાય. તો હાલો ફળિયું નીંદાઈ જાય ને, કેટલું નીંદાય છે ને હું તમને આજ બતાવે. કાંઈ એના બેન આ સકી મકી છે, આપણે આમાં ચટણી મીઠું નાખીને ખાતા નાના હતા તે. અમે લીલિયા આવ્યા છીએ, અને લીલિયા છે ને અમારા ફળિયામાં રહેતા નથી ને, વરસાદ છે ને તો બહુ ખડ થઈ ગયું, અને આપણને ફળિયું ભાઈ ગમે ક્લીન. એટલે આપણે શું ખડ કાઢતા હતા ને તો આપણે વગાડી દીધી અહીં દાંતડી આંગળીમાં, ઘણું બધું લોહી મારું વયું ગયું મોંઘા ભાવનું. એટલે સાહેબે મને લઈ આવી દીધી છે ખડની દવા, અને જો આપણે ભાઈ સાચવીએ છીએ દવા જો આવી રીતે. તો મિત્રો આપણે સવારના ફળિયામાં નીંદતા હતા, એટલે ખેતરમાં કામ કરતા હોય ને એવું ફીલ થાય છે. કારણ કે જો ફળિયું ને એવું અમે નીંદતા હતા ને એટલે એને પપ્પા જો ભાત લઈને આવ્યા છે. એટલે જો આ બધું ફળિયું નીંદાઈ ગયું, અને ઓલા ખડમાં છે દવા છાંટી દીધી એટલામાં. ને અમારા ભાણિયા ભાઈ હારવાર નીંદાવા લાગ્યું ને એટલે અમારે થોડીક વાર લાગી. હવે ભાત આવી ગયું છે, અને ભાતમાં છે અડદની દાળ અને બાજરીનો રોટલો. અસલ ખેતર જેવું ફીલ થાય છે. તો આપણે બપોરા થઈ ગયા છે અને ભાત આવી ગયું છે, તો હવે આપણે જમી લઈએ હાથ પગ ધોઈને. કેવું સરસ મહેનત થઈ, પણ જો કેવું મસ્ત થઈ ગયું ફળિયું. અમે ઘરકામ કરી ફ્રી થયા અને મસ્ત મજાનું ફળિયું બનાવી દીધું ને જો, એટલે મનને પણ મસ્ત ખુશી મળે. અને અત્યારે છે ને ભાણિયાભાઈ અને એમના નાના બંને આરામ કરે છે, અને અમારે એક અહીંયા મોટા લીલિયામાં એક્ઝિબિશન છે, એટલે હું ને મારી દીકરી અમે જઈએ છીએ ત્યાં આટો મારવા. ચાલો તમને પણ ત્યાંનો માહોલ બતાવીશ. હાલ બેટા. ફાઇનલી અમે પોગી ગયા છીએ પટેલવાડીમાં. હા, અમારી લીલિયાની પટેલવાડી છે. એમ પાણીપુરી, ભોજલરામ બાપા, અને અહીંયા છે એક્ઝિબિશન. બધા મારી બેનપણીઓ છે. આમ જો શિલ્પાબેન દાગીના લઈને આવ્યા છે. સમજો હા સમજો હે હા, એટલે આવી વીટી છે એમ ને? જો હા, સરસ લ્યો. અમે અમરેલી થયા છીએ, એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. કેવું રહ્યું અમારે લીલિયામાં? બહુ સારું રહ્યું.
સારો રિસ્પોન્સ મળ્યો અને સારું રહ્યું, પબ્લિક સારું આવે છે. અમારું ગામ શું અમારું ગામ છે સુંદર મજાનું એક્ઝિબિશન નિહાળી અને અમે આવી ગયા પાછા ઘરે. ને ઘરે જો અમારા ભાણિયાભાઈ અને નાના બે નાસ્તો કરે છે. અને મમ્મા ખાઈ લો, હો ખાઈ લો. નિત્યમભાઈ અમારા ખાઈ રહ્યા છે બાફેલા ચણા નાસ્તામાં. કા ભાઈ મીઠા છે? મીઠા છે? હે હે ભાઈ ખાવામાં મશગુલ છે. નિત્યમ હામું જતો એમ જોવાય. જો વરસાદ અંધારો છે, જો મસ્ત, જો કેવો મસ્ત નજારો છે. જો વાદળા કેવા સરસ વાદળા લાગે છે. અમારા અહીંયા છે ને ગામડામાં બધા અહીંયા દેખા હોય એ લે દરજી. સારું હાલ આવજો. સારું, જય શ્રી કૃષ્ણ રેખાબેન. જય શ્રી કૃષ્ણ. હા હા આવજો બેસવા. હા જો અમે આવ્યા છીએ અમારા ખેતર. મસ્ત મજાનો પવન આવે છે ભાઈ. ને જો સૂરજ દાદા જો દેખાય. અસ્ત થવાની તૈયારીમાં છે. ભાણિયાભાઈ ને દાદા આવેલા જાય છે. બા ને અમે બધા આવ્યા છીએ ખેતર. અમારે આવું વણ છે જો. આ અમારું ખેતર છે ને અમારા બેનને કુણા સીબડા ખાવા હતા એટલે અમે આવ્યા છીએ ખેતરમાં સીબડા ખાવા. હાલ અહીં બેસ આપણે. બાપા બે જા. આજ તો આખો દિવસ આમ મસ્ત ખેતર જેવો થયો. બપોરે ખેતર ભાત ખાતા હોય વાડીએ સીપડા ખાતા અને મસ્ત મજાના વાડીના સીપડા હતા. એ હાલ આવો રહ્યો અમારો આજનો દિવસ. નું જાગરણ છે અત્યારે અમારા સામેવાળા બેનને. અને એવું કેમ હતું, અડધા લોકોને કાલ જાગરણ હતું, અડધા ના જ. મનીષાબેન ને કાલ જાગરણ હતું, તમારે આજ જાગરણ હતું, એટલે અમને દશામાં વધારે ફળશે. અમારે 2 દિવસના જાગરણ કે કાલ મારા ફ્રેન્ડ ને જાગરણ હતું ને તો કાલ અમે રામાપીર નું આખ્યાન જોવા ગયા હતા. અને આજે જો અહીંયા અમારા સામેવાળા બેન છે ને એને દશામાનું આજે જાગરણ છે. એટલે આપણે એમને જો કે 12 વાગ્યા સુધીનું છે એટલે વાંધો નહીં આવે. એટલે જો હવે અમે છે ને અહીંયા સત્સંગ કરીએ. અહીંયા અમારે ગામડામાં થોડુંક ભાવુક અને શું કહેવાય ધાર્મિક બધો માહોલ હોય છે. વ્રત અને એવું હોય ને જાગરણ ને એવું, ત્યારે ભજન કીર્તન અને સત્સંગ કરે અહીંયા શેરીમાં બધા બેસીને. એટલે અમે જો અહીંયા 5 પાડોશી છીએ ને, એટલે અમે 5 પાડોશી જો અહીંયા શેરીમાં બેઠા છીએ. અને હવે અમે કરીએ દશામાના ભજન કીર્તન. મીના વડધામથી સાંઢળીએ બેસીને આવો દશામાં. મીના વડધામથી સાંઢળીએ બેસીને આવો દશામાં. મીના વડધામથી રોમ ઝોમ કરતા આવો દશામાં. મીના વડધામથી રોમ ઝોમ કરતા આવો દશામાં. મીના વડધામથી કોમ કોમ પગલા પાડો દશામાં. મીના વડધામથી કોમ કોમ પગલા પાડો દશામાં. મીના વડધામથી આવીને દશા સુધારો દશામાં. મીના વડધામથી આવીને દશા સુધારો દશામાં. મીના વડધામમાં આંગણે આવ્યા રે હું તો ગેલી થઈ. ખીચડીમાં તો સાકર નાખી ખીચડી મીઠી થઈ. ખીચડીમાં તો સાકર નાખી ખીચડી મીઠી થઈ. ખીરમાં તો મીઠું નાખ્યું ખીર ખારી થઈ. દશામાં આંગણે આવ્યા રે હું તો ગેલી થઈ.